હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.2 એના 4 દાખલા સુધી ગણ્યા અને એની થિયરી ભણ્યા. આગળ રેખાના અલગ અલગ સ્વરૂપે સમીકરણ છે એ જોઈએ આપણે, બરાબર. એના સૂત્રો છે, ક્યારે કેવી માહિતી આપી હોય ત્યારે કયું સૂત્ર લાગે એના વિશે ચર્ચા કરી. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. ચલો જુઓ ટેક્સ્ટ બુકમાં રકમ દાખલા નંબર 5. એક્સ અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુએ છેદતી એક્સ અક્ષને ઉગમ બિંદુથી 3 એકમ અંતરે, એટલે અહીંયા આગળ આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે, અહીંયા ઉગમ બિંદુ ઓ છે. તો ઉગમ બિંદુથી 3 એકમ અંતરે પણ ડાબી બાજુ તમે આમ જુઓ તો ડાબી બાજુ આ થઈ તમારી, એટલે આ ડાબી બાજુ. તો ડાબી બાજુ 1, 2 અને 3 એકમ અંતરે, એટલે અહીંયા આગળ 3 એકમ અંતરે છેદતી રેખા, એટલે અહીંયા આગળ આના યામ કયા છે તો કે 3,0, કેમ કે એક્સ અક્ષ પર વાય યામ હંમેશા 0 હોય. તો એનો મતલબ એવો થયો કે રેખા છે એ ડાબી બાજુ એક્સ અક્ષની ડાબી બાજુએ 3 એકમ અંતરે છેદે એટલે એ 3,0 માંથી પસાર થાય અને એનો ઢાળ આપ્યો છે -2, એટલે બિંદુ મળી જશે અને ઢાળ આપણને -2 આપી દીધો છે. તો લખી શકાય કે અહીં રેખા એ એક્સ અક્ષને ઉગમ બિંદુથી ડાબી બાજુએ 3 એકમ અંતરે છેદે છે. 3 એકમ અંતરે છેદે છે. તેથી રેખા એ 3,-3,0 આ બાજુ ડાબી બાજુ એટલે એક્સ અક્ષની ઋણ દિશા, તો -3,0 આવશે. એક્સ અક્ષની ઋણ દિશા એટલે -3,0. જો જમણી બાજુ કીધું હોય તો એક્સ અક્ષની ધન દિશા એટલે 3,0 આવે, બરાબર. તો ડાબી બાજુ એટલે રેખા છે એ -3,0 માંથી પસાર થાય એવું આપી દીધું, માંથી પસાર થાય છે. તથા રેખાનો ઢાળ m બરાબર -2 આપેલ છે. રેખાનો ઢાળ આપણને આપી દીધો રકમમાં -2 ઢાળ વાળી, બરાબર. તો તેથી ઢાળ બિંદુ સ્વરૂપે રેખાનું સમીકરણ. હવે ઢાળ બિંદુ સ્વરૂપ કયું સૂત્ર યાદ કરો? ઢાળ અને બિંદુને આપણે x1 y1 કહીએ છીએ. આ x1, y1 બિંદુ છે, એમાંથી રેખા પસાર થાય છે અને ઢાળ m બરાબર -2. તો ઢાળ બિંદુ સ્વરૂપે રેખાનું સમીકરણ y-y1 બરાબર m ગુણ્યા x - x1 છે. રેડી? તો આની અંદર બધી કિંમત મૂકી દઈએ. x1 y1 એ આપણે આને કીધું, તો y1 કેટલું છે 0, એટલે y - 0 બરાબર m ઢાળ કેટલો આપ્યો છે -2 ઇન્ટુ x - x1 એટલે -3. ચલો આનું સાદરૂપ આપીએ એટલે આપણને સમીકરણ મળી જશે. y - 0 એટલે y લખાય ઇઝ ઇક્વલ ટુ -2 ઇન્ટુ x -3, બરાબર, --+3. હજી સાદરૂપ આપો y ઇઝ ઇક્વલ ટુ -2x. આ 2 ને અંદર મોકલી દઉં તો -2x અને -3 દુ 6. આ બંને માઇનસ આ બાજુ આવો તો કેવા થઈ જશે? પ્લસ. બંને માઇનસ છે અને બરાબરની પેલી બાજુ લઈ જઈએ એટલે માઇનસ હોય થઈ જાય પ્લસ અને પ્લસ હોય થાય માઇનસ. તો -2x આ બાજુ આવે તો +2x, પછી અહીંયા પ્લસ y આપેલા છે અને આ 6 માઇનસ છે, આ બાજુ આવે તો +6 અને આ બાજુ કેટલું વધશે 0. આ બે પદ આ બાજુ આવી ગયા એટલે અહીંયા 0. તો આ જે મળ્યું આપણને એ માગેલ રેખાનું સમીકરણ, જે માગેલ રેખાનું સમીકરણ છે. રેડી? એટલે રેખા છે અહીંથી આમ કે આમ પસાર થતી હશે, આમાંથી પસાર થાય. એક્સ અક્ષની ડાબી બાજુ, એક્સ અક્ષ પર ઉગમ બિંદુથી ડાબી બાજુ એટલે આ બાજુ એક્સ અક્ષની ઋણ દિશા, ડાબી બાજુ એટલે એક્સ અક્ષની ઋણ દિશા અને જમણી બાજુ એટલે એક્સ અક્ષની ધન દિશા. તો ડાબી બાજુએ
3 એકમ અંતર એટલે 1 2 અને 3 એકમ અંતર એટલે અહીંયા આગળ -3,0 લખાય કેમ કે y આમ 0 હોય તો આ બિંદુ મળી ગયું આ બિંદુમાંથી પસાર થાય અને ઢાળ આપી દીધો તો ઢાળ બિંદુ સ્વરૂપે રેખાનું સમીકરણ રેડી ચલો લખી લ્યો ચલો દાખલા નંબર 6 દાખલા નંબર 6 માં શું આપ્યું છે તો કે y અક્ષને ઉગમ બિંદુની ઉપર તો y અક્ષમાં શું હોય ઉપર અને નીચે x અક્ષમાં ધન અને ડાબી અને જમણી બાજુ કીધું તો y અક્ષમાં ઉગમ બિંદુથી ઉપર કીધું છે અહીંયા ઉગમ બિંદુ O આ y અક્ષ અને આ x અક્ષ y અક્ષને ઉગમ બિંદુની ઉપર 2 એકમ અંતરે છેદતી એટલે 1 અને આ 2 તો ઉપર y અક્ષની ધન દિશા કહેવાય એટલે અહીંયા આગળ x યામ 0 હોય y અક્ષ ઉપર x યામ હંમેશા 0 હોય એટલે 0,2 બિંદુઓ થયું એટલે એનો મતલબ એવો થયો કે 0,2 બિંદુમાંથી પસાર થાય છે ને 2 એકમ અંતરે છેદતી અને x અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવે છે 30 માપનો ધન દિશા સાથે એટલે આ રીતે આપ્યું છે આ બાજુ આપી છે આમ તો આ છે એ x અક્ષની ધન દિશા થઈ જમણી બાજુ જે આ છેદે x અક્ષને ત્યાંથી જમણી બાજુ એટલે ધન દિશા એટલે અહીંયા 30 નો ખૂણો બનાવે છે x અક્ષની ધન દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે 30 નો એટલે એવી રેખાનું સમીકરણ આપણને મેળવવાનું કીધું છે તો x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે એના પરથી આપણને ઢાળ મળે છે બરાબર તો આપણે એ ઢાળમાં શીખી ગયા અને બિંદુ આપી દીધું છે એ કઈ રીતે આપ્યું તો કે ઉગમ બિંદુથી y અક્ષને ઉગમ બિંદુથી ઉપર 2 એકમ અંતરે છેદે છે કોણ તો કે રેખા એ y અક્ષને ઉગમ બિંદુથી ઉપર એટલે y અક્ષની ધન દિશામાં 2 એકમ અંતરે છેદે છે એટલે 1 અને આ 2 એકમ અંતર એટલે 0,2 બિંદુ થયું તો એનો મતલબ એવો થયો એટલે કે રેખા એ 0,2 માંથી પસાર થાય છે રેડી ચલો હવે બીજું શું કીધું તો કે હવે રેખા એ x અક્ષની ધન દિશા સાથે થીટા બરાબર 30 નો ખૂણો બનાવશે ધન દિશા સાથે થીટા બરાબર 30 નો ખૂણો બનાવે તો એના પરથી આપણને ઢાળ મળશે તો તેથી રેખાનો ઢાળ m બરાબર tan થીટા તો તેથી m બરાબર tan થીટા કેટલો આપ્યો છે 30 ચલો હવે tan 30 નું મૂલ્ય તમને ખબર હોવી જોઈએ કેટલું છે યસ કોણ બોલ્યું 1/√3 તો તેથી m બરાબર 1/√3 ઢાળ મળી ગયો m = 1/√3 અને બિંદુમાંથી પસાર થાય એ આવી ગયું એટલે બિંદુ અને ઢાળ આપ્યું એટલે ઢાળ બિંદુ સ્વરૂપે તો તેથી m બરાબર 1/√3 ઢાળવાળી m બરાબર 1/√3 ઢાળવાળી તથા x1 y1 બરાબર 0,2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ કયું છે ઢાળ બિંદુ સ્વરૂપ y - y1 બરાબર m ગુણ્યા x - x1 ચલો હવે બધી કિંમત મૂકી દઈએ તો તેથી y1 કેટલું છે y1 તો કે y1 છે 2 બરાબર m ઢાળ 1/√3 ઢાળ કેટલો મળ્યો 1/√3 એને ગુણ્યા x - x1 એટલે 0 x1 0 તો આનું સાદુરૂપ આપો એટલે આ 1/√3 છે √3 ક્યાં આવેલા છે છેદમાં પેલી બાજુ જાય તો ગુણાકારમાં જતા રહેશે ભાગાકારમાંથી ઇક્વલ ટુ ની પેલી બાજુ લઈ જાઓ બરાબરની પેલી બાજુ એટલે ગુણાકારમાં જાય તો √3 ગુણ્યા y - 2 બરાબર x ગુણ્યા 1 એટલે x તો તેથી √3 * y - 2 * √3 બરાબર x
હવે આ બંને પદને પેલી બાજુ જોવા દો એટલે રેખાનું સમીકરણ મળશે આપણને કે x, આ બંને પદ પેલી બાજુ એટલે x તો અહીંયા છે જ, આને પેલી બાજુ લઈ જાઓ એટલે માઇનસ થાય એટલે -√3 into y, અને આ માઇનસ પેલી બાજુ એટલે પ્લસ થઈ જાય એટલે +2√3 બરાબર 0, એટલે આ બાજુ 0 વધે. અને પેલી બાજુ જોવા દઉં એટલે આ પ્લસ છે એ માઇનસ થઈ ગયું, આ માઇનસ છે એ પ્લસ થઈ ગયું, ઇક્વલ ટુ 0. તો આ આપણને મળી ગયું રેખાનું પ્રમાણિત સ્વરૂપ, જે માંગેલ રેખાનું સમીકરણ છે, જે માંગેલ રેખાનું સમીકરણ છે. બરાબર. ફરી વાત કે ઉગમ બિંદુથી ઉપર એટલે y અક્ષને કયા બિંદુએ છેદે છે? y અક્ષને છેદે છે, પણ કયા બિંદુએ? તો કે ઉગમ બિંદુથી ઉપરની સાઈડ 2 એકમ અંતરે એટલે 0,2 બિંદુમાં છેદે છે, અને x અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવે. તો પેલા y અક્ષને જે છેદે છે એના પરથી આપણને બિંદુના યામ મળી ગયા, પછી x અક્ષની ધન દિશા સાથે ખૂણો બનાવે એના પરથી ઢાળ મળી ગયો, એટલે ઢાળ અને બિંદુ સ્વરૂપે રેખાનું સમીકરણ મળી ગયું. ઓકે, ચલો રાઈટ ડાઉન. દાખલા નંબર 7 એમાં શું કીધું? તો કે બે બિંદુમાંથી પસાર થતી, બે બિંદુ આપ્યા છે A અને B. ધારો કે A ના યામ આપ્યા છે -1,1 અને B આપ્યું છે 2, -4. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવું છે આપણે. તો એ બે બિંદુને હું ધારી લઉં કે A ના યામ છે એને x1, y1 કહી દઉં, આ x1, y1, અને આ B ના યામ છે ને x2, y2 કહી દઉં. બરાબર. તો બે બિંદુઓ A x1, y1 તથા B x2, y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ, એટલે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણનું સૂત્ર x - x1 છેદમાં x2 - x1 બરાબર y - y1 છેદમાં y2 - y1. ચલો હવે આ બધી કિંમત છે આમાંથી મૂકી દઈએ. x તો આમનામ જ આવશે કેમ કે x ની કોઈ કિંમત નથી, x અને y સ્વરૂપમાં લાવવાનું હોય એટલે બે એમનામ આવશે. પછી x1 એટલે અહીંયા આગળ -1 અપોન x2 એટલે 2 માઇનસ x1 એટલે પાછું -1 બરાબર y એમનામ આવશે. પછી -y1 એટલે 1 અપોન y2 એટલે -4 માઇનસ y1 એટલે 1. તો ચલો આનું સાદુરૂપ આપો એટલે આપણને જવાબ મળશે. તો અહીંયા આગળ x ઓછે વત્તા 1 છેદમાં 2 વત્તા ઓછે વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ y -1 અપોન -4 -1. તો અહીંયા આગળ x +1 અપોન 2 વત્તા 1 3 બરાબર y -1 છેદમાં કેટલા આવશે? -4 -1 એટલે -5. તો હવે આને અહીંયા ગુણાવી દો અને આમની બાજુ, તો -5 ગુણ્યા x +1 બરાબર 3 ગુણ્યા y -1. અંદર ગુણાવો કૌંસની અંદર -5x પછી માઇનસ પ્લસ માઇનસ 5 એકુ 5 બરાબર 3 ને અંદર ગુણાવો એટલે 3y પ્લસ માઇનસ માઇનસ 3 ગુણ્યા 1 એટલે 3. ચલો હવે બધું એક બાજુ, આને પેલી બાજુ જવા દો. તો -5x પેલી બાજુ જાય તો +5x વત્તા 3y તો છે જ, પછી પ્લસ આ -5 પેલી બાજુ જાય તો +5 અને આ -3 બરાબર 0. તો તેથી સમીકરણ મળશે 5x + 3y 5 - 3 એટલે +2 બરાબર 0. રેડી? એટલે હંમેશા આપણે આ સ્વરૂપમાં લાવવાનું, ax + by + c બરાબર 0. રેખાનું આ સ્વરૂપ લઈ આવવાનું. રેડી? તો 5x આને પેલી બાજુ જોવા દો, માઇનસ છે પેલી બાજુ જાય પ્લસ થઈ જાય, +3y હતા અહીંયા, -5 પેલી બાજુ પ્લસ -3 હતા, પછી સાદુરૂપ આપ્યું એટલે જે માંગેલ રેખાનું સમીકરણ છે. ડન? ચાલો એના પછી દાખલા નંબર 8 જોઈએ. નેક્સ્ટ દાખલા નંબર 8 એમાં શું કીધું જુઓ રકમ.
तो के उगम बिंदुमांथी रेखा पर दोरेला लंबનું માપ 5 હોય। હવે પેલા તો યામ સમતલ લઈ લઉં અહીં આગળ x અક્ષ અને y અક્ષ। રેડી, અહીંયા કોઈ રેખા છે ધારો કે L। તો ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલો લંબ, ઉગમ બિંદુમાંથી રેખા પર એક લંબ દોરેલો છે, આ લંબ એનો લંબપાદ એટલે આ બિંદુ અહીંયા જ્યાં છેદે રેખાને એને આપણે એમ નામ આપી દઈએ। આ ઉગમ બિંદુ O છે। રેડી, તો એનું અંતર આપણને આપ્યું છે 5 હોય, એનું લંબનું માપ એટલે આ માપ છે 5 આપ્યું છે। તથા લંબ રેખાખંડ એ x અક્ષની ધન દિશા સાથે 30 માપનો ખૂણો બનાવે। એટલે લંબ રેખાખંડ એટલે આવડો આ લંબ જે છે એ x અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવે। તો એવી રેખાનું સમીકરણ એટલે અભિલંબ સ્વરૂપે, રેખાનું અભિલંબ સ્વરૂપ આપણે આગળ જોઈ ગયા, બરાબર। તો અભિલંબ સ્વરૂપ શું હતું? અભિલંબ સ્વરૂપ એમાં એવું હતું કે જો રેખા ને ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું માપ, લંબની લંબાઈ, દોરેલા લંબની લંબાઈ p હોય, સ્મોલ p, તથા લંબ એ રેખા સાથે x અક્ષ સાથે, લંબ એ x અક્ષ સાથે ની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે, થીટા માપનો ખૂણો બનાવે તો તેવી રેખાનું સમીકરણ, બોલો સૂત્ર, લંબની લંબાઈ p હોય અને થીટા માપનો ખૂણો બનાવે તો અભિલંબ સ્વરૂપે રેખાનું સમીકરણ x * cos θ વત્તા y * sin θ બરાબર સ્મોલ p। આ સૂત્ર હતું આપણી પાસે। ચલો, તો એમાં આપણને લંબની લંબાઈ એટલે p આપી દીધી, લંબનું માપ છે કેટલું આપ્યું છે 5, એટલે p બરાબર 5 આપ્યું, અને x અક્ષ સાથે ખૂણો કેટલો આપ્યો છે 30 નો। રેડી, તો એ અહીંયા લખી નાખો કે અહીં p બરાબર સ્મોલ p બરાબર 5 તથા થીટા બરાબર 30 આપેલ છે। તો આ કિંમત જે છે p અને થીટાની એ આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ। આ સમીકરણની અંદર કિંમત મૂકો તો તેથી x * cos થીટા કેટલો છે 30 વત્તા y * sin 30 બરાબર p બરાબર 5। p બરાબર કેટલા લેવાના? 5। તો તેથી x * cos 30 cos π/6 √3/2 કેટલું થાય? √3/2। cos 30 નું મૂલ્ય √3/2 વત્તા y * sin 30 એટલે 1/2, sin 30 નું મૂલ્ય 1/2 બરાબર 5। તો આને અહીંયા ગુણાવું, બેયના છેદ સરખા છે એટલે √3 × x વત્તા y × 1 એટલે y છેદમાં 2 બરાબર 5। તો આ બે છેદમાં પેલી બાજુ જાય તો ગુણાકારમાં, તો √3x વત્તા y બરાબર 5 દુની 10। તેથી √3x વત્તા y -10 બરાબર 0। 10 પેલી બાજુ છે અને આ બાજુ લાવું એટલે -10 થઈ ગયા, તો એના બરાબર 0। તો આ જે મળ્યું એ માગેલ રેખાનું સમીકરણ, જે માગેલ રેખાનું સમીકરણ છે। રેડી, અહીંયા આગળ આપણને ઉગમ બિંદુથી લંબ આપેલો છે, એ લંબની લંબાઈ આપી દીધી 5 અને એ લંબ જે છે એ x અક્ષ સાથે 30 નો ખૂણો બનાવે એવું આપી દીધું। તો અભિલંબ સ્વરૂપ આપણે જોયું આગળ થિયરીમાં। તો અભિલંબ સ્વરૂપ શું હતું? x cos θ + y sin θ = p। તો p બરાબર આપણને 5 આપ્યા અને થીટા બરાબર 30 આપ્યા, બે કિંમત મૂકી તો cos 30 એટલે √3/2 અને sin 30 એટલે 1/2। બેના છેદ સરખા છે એટલે /2, 2 ને પેલી બાજુ ગુણાવ્યા એટલે 10, 10 ને આ બાજુ એટલે માઇનસ। રેડી, એટલે મેં કીધું ને આ સ્વરૂપમાં લઈ આવવાનું, ax + by + c બરાબર 0। એટલે એ રેખાનું સમીકરણ। ડન, ચલો લખી દો। દાખલા નંબર
9। ચલો જુઓ જોઈ રકમ શું કીધું છે તો કે ત્રિકોણ PQR ના શિરોબિંદુઓ, એટલે એક ત્રિકોણ આપ્યો છે એના શિરોબિંદુ આપી દીધા છે આપણને. ત્રિકોણ આપ્યો છે PQR નામ આપ્યું છે. ધારો કે આ ત્રિકોણ છે PQ અને R. ત્રિકોણ PQR ના શિરોબિંદુ આપી દીધા છે 2,1 પછી -2,3 અને લાસ્ટમાં R આપ્યું છે 4,5. હોય તો શિરોબિંદુ R માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ મેળવો. હવે R માંથી મધ્યગા દોરવાની છે. R માંથી મધ્યગા એટલે R જે શિરોબિંદુ છે એની સામેની બાજુ છે એના મધ્યમાં છેદે એવી રેખા R માંથી, એટલે R માંથી PQ ના મધ્યબિંદુ ને જોડતો રેખાખંડ એ એની મધ્યગા થઈ. એટલે આનું સમીકરણ આપણે મેળવવું છે મધ્યગાનું. એને આપણે નામ આપી દઈએ M. એને નામ આપી દઈએ M. તો M કોણ છે તો કે P અને Q નું મધ્યબિંદુ છે. તો એના પરથી M ના અહીંયા મળી જશે. તો R અને M બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મળી જાય, એટલે કે RM સમીકરણ મળી જશે આપણને. રેડી? બહુ ઈઝી છે. સીધું લખીએ કે ત્રિકોણ PQR ના શિરોબિંદુઓ, ત્રિકોણ PQR ના શિરોબિંદુઓ P 2,1 Q -2,3 અને D અને R 4,5 છે. ધારો કે R માંથી દોરેલ મધ્યગા એ PQ ને M બિંદુમાં છેદે છે. એટલે કે R માંથી દોરેલ મધ્યગા RM છે. કોણ છે? મધ્યગા RM. તો ઈ RM નું સમીકરણ આપણે મેળવવું છે, રેખાખંડ RM. બરાબર સમજાય છે? R માંથી મધ્યગા દોરી ઈ ક્યાં છે તો કે PQ ને M માં છેદે. તો PQ ને M માં છેદે એટલે કે R માંથી દોરેલ મધ્યગા RM છે. હવે સ્પષ્ટ છે કે ઈ M છે ઈ કોણ છે તો કે PQ નું મધ્યબિંદુ. તો અહીં M એ PQ નું મધ્યબિંદુ થશે તો જ મધ્યગા કહેવાય. મધ્યગા એટલે સામેની બાજુને બે ભાગ પાડતી હોય, મધ્યમાં છેદતી હોય, એને મધ્યગા કહેવાય. R માંથી દોરેલ મધ્યગા એ સામેની બાજુ PQ અને મધ્યબિંદુ માંથી પસાર થતી હોય એટલે મધ્યગા કહેવાય. તો આ મધ્યબિંદુ થયું એનું. તો M એ PQ નું મધ્યબિંદુ થશે. તો તેથી M ના યામ બરાબર PQ નું મધ્યબિંદુ. PQ નું મધ્યબિંદુ. તો તેથી M ના યામ બરાબર PQ નું મધ્યબિંદુ, એટલે મધ્યબિંદુ એટલે x યામોનો સરવાળો. P અને Q એના x યામોનો સરવાળો એટલે 2 + -2 ભાગ્યા 2 કોમા y યામનો સરવાળો એટલે 1 + 3 ભાગ્યા 2. તો તેથી M ના યામ બરાબર 2 + -2 2 - 2 એટલે 0 છેદમાં 2 કોમા 4/2 3 + 1. તો તેથી M ના યામ બરાબર 0,2 થશે. ચલો M ના યામ મળી ગયા 0,2. તો 0,2 અને 4,5 એ બે બિંદુમાંથી પસાર થતી. હવે R 4,5 તથા M 0,2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ, બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ કયું છે? x - x1 / x2 - x1 બરાબર y - y1 / y2 - y1. તો આની અંદર કિંમત મૂકવાની. x1 y1 આને કહી દો, આ x1 y1 અને આને લઈ લો x2 y2.
રેડી? તો આની અંદર કિંમત મૂકી દઈએ એટલે આપણને સમીકરણ મળી જશે માગેલ રેખાનું. તો x માઇનસ x1 એટલે કેટલા છે 4, એટલે x માઇનસ 4 અપોન x2 એટલે કેટલા છે 0 માઇનસ x1 એટલે 4 બરાબર y માઇનસ y1 કેટલું આપ્યું છે 5 અપોન y2 માઇનસ y2 એટલે 2 માઇનસ 5. તો તેથી x માઇનસ 4 અપોન 0 માઇનસ 4 એટલે માઇનસ 4 બરાબર y માઇનસ 5 અપોન 2 માઇનસ 5 એટલે માઇનસ 3. તો બંને બાજુ છેદમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બે બાજુ માઇનસ છે ઉડી જશે, માઇનસ માઇનસ પ્લસ, આ માઇનસ ને આ માઇનસ પ્લસ થઈ ગયું. હવે આ 3 અહીંયા ગુણાવું એટલે તેથી 3 ગુણ્યા x માઇનસ 4 બરાબર આ 4 અહીંયા ગુણાવી દો એટલે 4 ગુણ્યા y માઇનસ 5. તો હવે આ 3 ને અંદર ગુણાવું 3x માઇનસ 4 તેરી 12 બરાબર 4 ને અંદર ગુણાવો 4y માઇનસ 5 ચોક 20. હવે પેલી બાજુના જે પદ છે ને આપણે આ બાજુ લઈ આવવા છે, તો તેથી 3x આ 4y પ્લસ છે, આ બાજુ તો માઇનસ 4y, પછી માઇનસ 12 વત્તા આ 20 માઇનસ છે, આ બાજુ તો પ્લસ 20 બરાબર 0. પેલી બાજુથી બે પદ આ બાજુ લઈ આવો એટલે ત્યાં કેટલું થઈ ગયું 0. તો તેથી 3x માઇનસ 4y માઇનસ 12 પ્લસ 20 એટલે પ્લસ 8 બરાબર 0. તો આ શું મળ્યું આપણને? તો કે માગેલ રેખાનું સમીકરણ છે, જે માગેલ રેખાનું સમીકરણ છે. તો આ રીતે ગમે ત્યાંથી મધ્યગા પૂછી શકે. P માંથી પસાર થતી મધ્યગા, તો અહીંથી અહીંયા Q ને મધ્યબિંદુમાં, QR ને મધ્યબિંદુમાં છે એટલે આનું મધ્યબિંદુ લઈને એ મેળવી લેવાનું. એ જ રીતે Q માંથી તો આનું મધ્યબિંદુ થશે બરાબર. એટલે મધ્યગા કીધી હોય ત્યારે સામેની બાજુનું મધ્યબિંદુમાં છેદતું હોય એટલે એનું મધ્યબિંદુ મેળવી લેવાનું, અને મધ્યબિંદુ અને આ બિંદુમાંથી પસાર થતી રેખા એટલે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મૂકી દેવાનું એટલે જવાબ મળી જશે. ડન? ચાલો લખો. ચલો એના પછી દાખલા નંબર 10 જુઓ જોઈએ શું કીધું રકમમાં. તો કે બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ. હવે બે બિંદુ અહીંયા લઈ લઉં હું, આ A અને અહીંયા લઈ લઉં B. તો આ બે બિંદુ જે છે એમાંથી પસાર થતી રેખા એટલે આવડી આ રેખા AB. એના યામ આપણને આપ્યા છે 2,5 અને -3,6. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા એટલે રેખા AB ને લંબ, એને લંબ એટલે આવડી આ રેખા, આ એક્ઝેક્ટ લંબ રેખા છે એની. રેડી? એને લંબ અને -3,5 બિંદુમાંથી પસાર થતી એટલે એક બિંદુ આપ્યું છે P -3,5 એટલે આ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. તો તમને આઈડિયા આવી ગયો છે કઈ રેખાનું સમીકરણ માંગ્યું છે? આ. એને આપણે નામ આપી દઈએ L રેખા. તો ઈ એક બિંદુમાંથી પસાર થાય એવું કહી દીધું, પણ દ્વિભાજક નથી. જો લંબ દ્વિભાજક હોય તો આ બેના સરખા ભાગ પડે એટલે મધ્ય બિંદુમાંથી પસાર થાય, પણ લંબ દ્વિભાજક નથી કીધું, ખાલી લંબ કીધું. તો લંબ છે એ આ અંતર સરખું ન પણ હોય એટલે આપણે ધારી લો કે સરખું નથી અંતર, એટલે મધ્ય બિંદુ લઈ શકીએ નહીં. જો લંબ દ્વિભાજક કીધું હોય, લંબ દ્વિભાજક, તો આના સરખા ભાગ કરે એટલે અહીંયા આગળ. તો આ બેનું મધ્ય બિંદુ એટલે અહીંયા એક બિંદુ મળી ગયું, અને એક બિંદુ આપેલું તો બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મળી જાય. પણ એવું નથી કીધું, તો કે લંબ કીધું છે. તો એના માટે શું કરશું? તો કે આનો ઢાળ છે, આ ઢાળ અને આ ઢાળ, એનો ગુણાકાર -1 થાય લંબ હોય એટલે કે વ્યસ્ત અને વિરોધી થાય. વ્યસ્ત અને વિરોધી કઈ રીતે જુઓ? બે રેખાઓ પરસ્પર લંબ ક્યારે હોય? M1 × M2 બરાબર -1. બે રેખાઓ પરસ્પર લંબ ક્યારે હોય? M1 × M2 બરાબર -1. તો ધારો કે આ રેખાનો ઢાળ M1 છે, તો આનો ઢાળ હું M2 લઉં તો M2 બરાબર -1/M1 લખાય ને. M2 બરાબર શું લખાય? -1/M1. એટલે વ્યસ્ત અને વિરોધી, વ્યસ્ત અને વિરોધી લંબ હોય તો M1 M2 બરાબર -1.
તો m2 બરાબર -1/m1 એટલે આ રેખા છે અને આ લંબ છે, એનો મતલબ એવો થયો આનો ઢાળ જે છે એનો વ્યસ્ત એટલે વ્યસ્ત અને વિરોધી છે આનો ઢાળ, એટલે ઢાળ મળી જશે. આનો ઢાળ મેળવીએ AB નો, એનો વ્યસ્ત અને વિરોધી આનો ઢાળ હશે L નો, તો ઢાળ અને આ બિંદુ સ્વરૂપે રેખાનું સમીકરણ મળી જશે. તો પેલા તો આપણને શું કીધું તો કે A 2,5 અને B -3,6 ને માંથી પસાર થતી રેખાને એટલે ધારીએ છીએ, એટલે અહીંયા લખો ધારો કે A અને B માંથી પસાર થતી રેખાને લંબ રેખા L છે. આપણે L ધાર્યું, લંબ રેખા કઈ ધારી? L. બરાબર. તો હવે પેલા AB નો ઢાળ મેળવીએ. રેખા AB નો ઢાળ M બરાબર બે બિંદુ માંથી પસાર થતી રેખાનો ઢાળ y2 - y1 છેદમાં x2 - x1. ઢાળ મેળવવાનું સૂત્ર y2 - y1 છેદમાં x2 - x1. એટલે આનો ઢાળ મેળવીએ છીએ આપણે AB નો, રેખા AB નો ઢાળ M બરાબર, તો y2 કેટલા છે 6 -y1 એટલે 5 એના છેદમાં -3 yx2 અને આ 2, તો તેથી M બરાબર 6 - 5 એટલે 1 છેદમાં -3 -2 એટલે -5. તો અહીંયા AB નો ઢાળ આપણને મળ્યો -1/5. તો તેથી અહીં રેખા L અને લંબ રેખા AB છે, રેખા L અને લંબ રેખા AB હોવાથી રેખા L છે એ કેવી છે? AB ને લંબ હોવાથી રેખા L નો ઢાળ M બરાબર કેટલો થશે? તો કે આનો વ્યસ્ત અને વિરોધી, તો આનો વ્યસ્ત વિરોધી કરું તો વિરોધી એટલે માઇનસ નું થઈ જાય પ્લસ, અને વ્યસ્ત એટલે 1/5 છે એનું થઈ જાય 5 થશે. M બરાબર કેટલા થઈ જાય? 5. રેડી? જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો બેના ઢાળ એકબીજાના વ્યસ્ત અને વિરોધી હોય. એટલે એકનો ઢાળ આપેલો હોય એના પરથી બીજાનો ઢાળ કેવો લેવાનો? તો કે જે આપેલો છે એનું વ્યસ્ત અને એનું વિરોધી. વ્યસ્ત એટલે ધારો કે 5 હોય તો એનું વ્યસ્ત 1/5 થાય, અને પ્લસ હોય તો એનું માઇનસ વિરોધી થઈ જાય. તો અહીંયા આગળ આપણને -1/5 આપ્યું છે, તો માઇનસ નું વિરોધી પ્લસ થઈ જાય, અને 1/5 નું વ્યસ્ત એટલે 5 લખાય. એટલે રેખા L નો ઢાળ મળી ગયો. તો હવે રેખા L છે એ આમાંથી પસાર થાય છે અને એનો ઢાળ આટલો છે એ આપી દીધું છે. તો હવે રેખા L એ P -3,5 માંથી પસાર થાય છે તથા તેનો ઢાળ M બરાબર 5 છે. તો તેથી ઢાળ બિંદુ સ્વરૂપે રેખા L નું સમીકરણ y - y1 બરાબર M ગુણ્યા x - x1 દ્વારા મળશે. બરાબર. તો તેથી y - y1 એટલે કેટલું છે? 5 બરાબર M. હવે પાછું y1 અહીંયા નહીં જોવા જવાનું. હવે આ y1 નથી આપણું, x1 y1 હવે કોણ છે? આ. હવે આપણે રેખાનું સમીકરણ મેળવીએ, બિંદુમાંથી પસાર થતી, એટલે આને x1 y1 અને આ ઢાળ M. રેડી? તો y - y1 એટલે 5 બરાબર M. ઢાળ કેટલો છે? ઢાળ 5. M બરાબર 5 એને ગુણ્યા x - x1 એટલે -3. ચલો આપો સાદું રૂપ. તો y - 5 બરાબર 5 ગુણ્યા x ઓછે વત્તા 3. તો હવે આ 5 ને અંદર ગુણાવું તો તેથી y - 5 બરાબર 5x વત્તા 15. તો આ બાજુના બંને પદ છે એને પેલી બાજુ જોવા દઈએ. હવે આને પેલી બાજુ જોવા દો તો આ 5x તો હતું અહીંયા, આ y છે પ્લસ છે પેલી બાજુ જાય તો -y, આ -5 છે પેલી બાજુ જાય તો +5,
5 + 15 એટલે 20, 15 છે અને આ બાજુથી 5 આવે છે, 15 × 5 = 20, તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા વધે 0, આ બે પદ પેલી બાજુ ગયા એટલે 0. જે માંગેલ રેખાનું સમીકરણ છે. રેડી? ચલો, તો આ રીતે જે છે એ દાખલાઓ ગણવાના હોય. જે માહિતી આપી હોય એને ભેગી કરવાની અને પછી એ જે માહિતી છે એ સમજવાની કે કોના દ્વારા આપણને એ સૂત્ર, કયા સૂત્ર દ્વારા જે રેખાનું સમીકરણ છે એ મળી શકે છે. અત્યારે આપણે 5 સ્વરૂપ ભણ્યા છીએ. કયા કયા સ્વરૂપ ભણ્યા? 5. ઢાળ બિંદુ સ્વરૂપ, પછી બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, પછી ઢાળ અંતઃખંડ સ્વરૂપ અને 5મું અભિલંબ સ્વરૂપ. રેડી? તો આ 5માં જે માહિતીને લાગુ પડતું હોય એનો ઉપયોગ કરી અને આપણે આગળ દાખલો ગણવાના હોય. ચલો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલાઓ છે એ સ્વાધ્યાય 10.2 ના ગણશું. થેન્ક યુ.